હવે તમે બધા નનકા નનકા કપડાં જોઈને આજે મને કોંગ્રેચ્યુલેશન્સ ના કહેતો, મને તો જબલો દેવા જવાનો છે એટલે આ કપડાં બતાવ્યા તમને. મારા માસીના છોકરાના ઘરે છોકરા આવ્યા છે, 1-2 મહિનાનો જ ખાલી ફરક છે, 2 જબલા ભેગા. એ ખુશીમાં મને મળી ગઈ આઈસ્ક્રીમ. ઓહો, મોજ પડી ગઈ. સાડા 11 કે ઘરે આવી સૂઈ ગઈ. સવારે ઉઠીને થોડીક ભૂખ લાગી હતી. આજે તો ઘીવાળા પરોઠા બનાવીશ, પણ ઘીવાળા પરોઠા ભેગું ખાવા માટે આજે કાંઈ નથી, ગોળ છે મારા પાસે. જે છે ને એ જ તમને બતાવું. હું કોઈ દી કાંઈ ખોટું ન બતાવું. નથી આજે ચાય, નથી આજે કોફી, નથી આજે અથાણું. આનાથી કામ હલાવવું પડશે. ડુંગળી, ટમેટો, મરચો શેના માટે, શું બનાવું છું? આજે હું દાળ બનાવું છું. દાળનો મને બધા બહુ કમેન્ટ કરે છે, દિયા તમારી દાળ બહુ સરસ હોય છે. તો જો હું કેવી રીતે વઘારું છું. પહેલાં તેલ ગરમ કરી લઉં છું, પછી રાઈ નાખું છું, પછી જીરો નાખું છું, ટમેટો, મરચો, ડુંગળી બધું એકસાથે એકદમ સારી રીતે હલાવી લઉં છું. હવે સૌથી પહેલાં હું ધાણા જીરો પાવડર નાખું છું, અને પછી હળદર પાવડર નાખું છું. લાલ મરચું પાવડર હું નાખતી જ નથી. દાળ બાફવા મૂકું છું ત્યારે એની અંદર હું ગોળ નાખી દઉં છું અને ખાટી આંબલી નાખી દઉં છું. બસ આ ગરમા ગરમ દાળની અંદર ધાણા નાખી દઉં, ઉકળી છે. જો ખાવાની મજા આવી જાય. બાકી મારા હાથની દાળ તમે ખાશો તો બધું ભૂલી જાય.